ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું ફરાળી બફળા। તેના માટે મેં આ રીતે બટાકા બાફીને રેડી કર્યા છે। બટાકા જો આ રીતે ચેક કરી લેવાના બફાઈ ગયા પછી। હવે તેને આપણે મસાલો બનાવીશું। હવે તેને આ રીતે આપણે ક્રશ કરી લઈશું બટાકાને પહેલાં। આપણે બટાકા ક્રશ થઈ ગયા છે। હવે તેમાં આપણે લીલું મરચું નાખીશું આ રીતે પીસેલું થોડું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। સિંધવ મીઠું લીધું છે આ રીતે મેં, ફરારી જે મીઠું આવે તે। હવે તેમાં લીલા ધાણા નાખીશું। હવે તેમાં આપણે થોડીક મોરસ નાખીશું આ રીતે। હવે આપણે કઢાઈ લઈ લઈશું આ રીતે નાની। તેમાં આપણે જીરાનો વઘાર કરીશું। વઘાર કરીને જે આપણે બફળાનો માવો બનાવ્યો છે તેમાં નાખી દઈશું આપણે। તો જો આ રીતે આપણે જે વઘાર કર્યો છે તે આપણે આ બફળામાં જે માવો બનાવ્યો છે તેમાં રેડી દઈશું આ રીતે। આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તેને બધું। જો આ રીતે માવો બની ગયો છે। તેમાં મેં આ રીતે જેમ થોડા લીંબુ હોય તે નીચોઈ કાઢ્યા છે અંદર, તેનો રસ। તેને રેડ્યા પછી આ રીતે મિક્સ કરી લેવાનું બધું। હવે તેને આપણે થોડું ઠંડુ થવા દઈશું। માવો આપણો ઠંડો કર્યા પછી આ રીતે આપણે નાના નાના લુવા કરી દેવાના તેના। આપણે કોટિંગ કરવા માટે આ રીતે મેં સિંગોડાનો જે લોટ આવે છે આ રીતનો તે મેં લઈ લીધો છે આ રીતે। તેનું આપણે બટાકાવાળા જેવું બેટર બનાવી દેવાનું છે, તેનું એકદમ ઢીલું। ધીમે ધીમે તેમાં પાણી રેડીને તેનું સ્મૂથ બેટર બનાવી દઈશું। બહુ જાડું નથી રાખવાનું, બહુ ઢીલું નથી કરવાનું આ રીતે। તો જો આપણે આ રીતે બેટર બનાવી દીધું છે। તમને બતાવી દઉં, આ રીતે થોડું આવું જાડું ને થોડું રાખવાનું છે, બહુ પાતળું ને એવું નથી કરવાનું, કોટિંગ થવું જોઈએ ખાલી। આ રીતે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તમારે બહુ ફૂલ ગેસ નથી રાખવાનો કે બહુ ધીમો નથી રાખવાનો, મીડિયમ આંચ પર આપણે ગેસ રાખીશું તેનો। બહુ જો ધીમો રાખશો તો તેમાં છૂટું પડી જશે, તેલ ભરાઈ જશે, બફળા તમારા વ્યવસ્થિત નહીં થાય, એટલા માટે આપણે મીડિયમ આંચ પર રાખીશું। તો આપણે આ રીતે બફળા બધા બનાવીને રેડી કરી દીધા છે। હવે તેને આપણે જે આ રીતે ખીરું બનાવ્યું છે સિંગોડાના લોટનું તેમાં મૂકી અને આપણે તેલમાં મૂકીશું આ રીતે। જો આ રીતે તેને રગદોળ નાખવાના। હવે તેને આ રીતે આપણે અંદર મૂકી દઈશું આ રીતે। હવે તેવી રીતે આપણે બધા બફળા મૂકી દઈશું અંદર તળવા માટે। તો આપણે આ રીતે બધા બફળા તળવા માટે મૂકી દીધા છે। આ રીતે થોડા બ્રાઉન રંગના થાય એટલે તેને કાઢી લઈશું હવે। તો જો આવા થોડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લેવાના। હવે તેને કાઢી લઈશું આપણે। તો જો આ રીતે તેવી રીતે આપણે હવે બધા બફળા બનાવી લઈશું। આ બફળા બનીને રેડી થઈ ગયા છે ફરારી આ રીતે। આની અંદર તમે વરિયાળી તલ પણ નાખી શકો છો। જ્યારે માવો બનાવો ત્યારે તમારે અંદર એડ કરી શકો છો વરિયાળી ને તલ।
જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.